તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે આજના એક અમારા નવા વ્લોગની અંદર। તો આપણે વાજી જ્યાંથી 9 વાગે આપણે ખેતરમાં આવી જઈએ। તો અમારે અનુને બધા આટલે પીલા ભાજીને આવી આપણે ચલો એ બાજુ જઈએ। અત્યારમાં ચો ઠાર પડ્યો હોય આપણે પૂછીએ। તો ગાઈસ આ બાજુ જુઓ તમે, આ ભાગે જુઓ। હાલો, જય માતાજી। જય માતાજી, જય જવાન, જય કિસાન। આવી ગયા તમાકુના પીલા ભાગવા। આ બાજુ કેમેરામાં હોમો પેલો દાડો પડે પડે હવે દેખાણા એવું ચો ઠાર ચો ઠાર તો છે, પણ આપણે ભાગ્ય ના તો ટાઈમ થઈ જાય એમને। સારું, આ તમાકુનું કામકાજ એવું હોય ને તે આવા ઠારમાં કામ કરવું પડે। તો આપણે થોડી આશી છે, સારું છે। બહુ ગારું હોય ફરતે ના ફાવે। પોરના જેવી હોત તો શું કરો? ફરવાનું આશુ છે ને એટલે ફરતે ફાવે। અત્યારથી આમ આ તમાકુમાં પલળીને પીલા ભાગવાનું, પછી ચેડી વેચવા જા હોય એટલે ભાવ ના આવે એટલે નિરાશ થઈ જાય મોટું। પછી કેટલો ભાવ રહે ઊનના વરસમાં? પર કેટલો હતો? સારી તમાકુના હતા 2200-2300। મારે આ ભાઈ ટ્રેક્ટરમાં જ્યાં નહીં, કાલ બપોરે ગયા હતા। કાલ અમારે કેવું છે કે એથી ખેતરમાં આવે અને બરોબર ઓલે થાય અને પછી ફોન આવે એટલે પછી ટ્રેક્ટરમાં જતા રહી। પછી બરાબર કે બપોરે હવે કામ થઈ રહ્યું છે ને બધા ઘેર જતા રહે એટલે ઘેર પછી આવે ખાવા। વળી પાછું 3 વાગે ને એટલે પાછા બધા એ ખેતરમાં હેડે ને હીરા ટ્રેક્ટરમાં હેડે। હજુ કામ થઈ રહે ને એટલે આ બાજુ મજા આવે ને આમ બેહી રહેવાનું। અને અમારે ચેહસીના આજે રજા છે રવિવારની, એટલે આ જીર્યા ઘેર છે। કાલે શનિવાર હતો એટલે કાલે જ્યાં નહોતા, એટલે કાલનો શનિવારનો રવિવારના દાડા 2 દાડા એને પીલા ભગાયા। તો આપણે આ બાજુથી આટલો પહોંચ્યા છીએ। હવે ગાઈસ આપણે પીલા ભાગવા માંડીએ। હવે એટલે આવીને અત્યારમાં ટાટે હમણાં તો પાછો રોતવાનો ને એવો ટાઈમ થઈ જાય ને। લઈ લો ગાઈસ વિડીયોમાં જોડાઈ રહેજો। આપણે ઈકણીઓ હોય તો એને સારીથી વાટીને લાવવાની। ખબર નહીં પડી તે ચોથી લાઈન નાખતા સારી પેશો લાય લેબડો પેપર નાખતા જતનજી ઓય તો અમે જાણીએ આમ વાયો નથી લાગતો ઈ કણ વાયેલી જવ બહુ વાયા હું આવ્યું ગાઉન જવ કહું વાટોય ભેગા વાટી નાખ્યું છે બે ભેગું વાયું છે ને ભેગું નાખ્યું વાટી સ્પેશિયલ ઢોરા હાલ તો જો વાટી લસકો નહીં વાયો ના હું કે વાયો હું તો નહીં વાયો લસકો નહીં વાયો પર વાયો તું આમાં અને આ ટોટલ ભેંસો કેટલી થઈ તમારે? બધી વિશે ભેંસો કેટલી? ઈકન નું હોય ઈકન તો ઘણી એક લાઈન માં હોળ એટલે કેટલી લાઈનો છે? ત્રણ પાહડ બીજી અલગ એ પાહડી બીજી પોખડીઓ બહુ પોખડ એનો પાડો ગણો ભેંસો એટલે પાડો વાયકણ કેટલી કીધી? વાયકણ 9 હોય તો ઘણી તો ખાલી હાથ પાડ્યો જ છે। હાથ પાડી તઈ જોતો એટલે 10 થયો। એક બળથ્યો નહીં હોય કે ના બધા પોકળી જ અને એક બળથ્યો રાખે બીજા બધા ખેતરમાં પેલા તબેલે ચંપા બેન આખો દાડો ગમે એમ સાર વાટે સંપાન જાડી બે જાડી થોડા જાડીને કઈ પહેરવાનું હે? જાડી હા જાડી તો 20 તારીખે મોકલી દેવાની। 20 તારીખ આવી છે ને? 21 તારીખ છે। 21 તારીખ તો નહીં પણ 22 એટલે એ 20 તારીખે મોકલવાની। કયા મહિનાની? આ આવે એ પહેલા મહિને કાળીબુ ના આવે એ તારીખ કહેતા હતા 21 કહેતા હતા।
સમમ છે ને સમમ ગોઠવી ભાઈ બુન ને સમમ એ દાડે ઢબુને આપણે ઓય લાવતો ઢબુ કે ખબર મને કે બંકા પાસે તો 5000 રૂપિયા પડ્યા કિલ્લા કિતણ મનાલ 5 રૂપિયા બોલી 5000 કહેતી હતી તું તો અન્યાન ઘરથી બંગા પાન તો તું પૈસા હોય તો એન પપ્પા હોના ફાર રહેવા દી લઈ લીધા હોય તો ચાલ મારા ગલ્લામાં 5000 બેઠા તેમ કહું હા તા હવે ઈમ તારું કરવા હે એને તેને ભાઈ નાઈ નો ખાની નાઈ નો ખાની ને મમ્મી નાઈ નો ખાવાય ઇન બાપ મારા નો ભાઈ ના તું તાર ગલ્લો ઓય લેતી આવજી ફોન નાખશો ઓય લેતી આવજે ગલ્લો આપણે હવે વધે ના વિવાહ આવે લુગડા બુગડા નહીં લાવવા પડે લુગડા લાવી દીધો સાડી ને બધા ને 2000 ઓહો ખાલી 2000 ની કુર્તી જ લાવી ઉતારી વિનગરથી વિહનગરથી કુટ્ટી કુર્તી કાપડું કોટી કાપડું પીવડાના 600 રૂપિયા ઓ બાપરે કેટલા પડી લે તો 600 એ ને 2000 એ કેટલા પડ્યું 2600 ઓ બાપરે અને તારા બીજો ને તાર ભાઈ ને તાર મમ્મી ને ઘટિયા તો મંગળવાર જવાનું હે મંગળવાર મંગળવાર જવાનું છે અને તાર મમ્મી ને આ કાળી ને બધાને મંગળવાર લાવવાનું પહેલું મારું લાવે તારું જ લાય મારા પપ્પાને ને જાડી ને પણ લુનારી ખરી કને એટલે તારા પહેલા લુગડો જોઈએ હેડો હેડો બે ઓલે પડી જો હેડો મારે પડી ઓલે કેટલા લાવી તે બોલ પગા એવું નથી ભાગતી નહીં મોઢાથી પાજ મોટા કાળું લાગે હળવું નહીં તું પીનારી હોય હવે આ તાજ પડી તો ને કઈશ આપણે હવે આટલે આવ્યા છીએ કોઈ નથી ક્યાં છે તમે હવે કે કેવી થઈ ગયું હોકી પેલા ભાજી હવે ફરી પાછા માં આયા તો ચાલે ઘડી વાર ચા પાણી કર્યા બેઠા હવે જબર થઈ હવે વળી પાછા ભાગવા મળીએ બધા જો બધા હવાની ઓલે થઈ જો 10 પટ્ટે થઈ ગઈ થઈ ગઈ ને એને દવા શોટ તો મિત્રો આપણે પીલા ભાગતા હતા તમાકુના ને વાગ્યા 11:30 તો 11:30 પીલા બંધ કરીને આપણે ખાતર બે ઠેલ્યો છે તો ઉપર લાયા અંદર રેડવાનું ચાલુ કર્યું આપણે 1 વાગે લાઇટ આવશે તો આ પાવાની તમાકુ જો ખાતર એક કટ્ટું પેલું પડ્યું પડ્યું જો તો 2 જણા નાખી છે ને આપણે પાવડો લઈને બધું દોમાં કરી દઈએ એટલે સીધું પાણી દોમે થઈ જાય તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો આપણે 1 વાગે લાઇટ આવે એટલે આપણે પાવડો લઈને આવી જાઉં ખેતરમાં તો ગાઈસ આપણે 1 વાગી ગયો અને 1 વાગે પાવર આવી ગયો તો આપણે ખેતરમાં આવ્યા છીએ પાણી આવી ગયું છે રેલો આવી ગયો જુઓ આ બાજુ તમને બતાવું તો આપણે પહેલાં ચેહરસી ને જગુભાઈ 2 જણા ખાતર એરિયા નાસી ગયા હતા ને આપણે આ કટ્ટુ સલ્ફેટનું લાવ્યા છીએ વૈકણીએ તો હેડો હું તમને બતાવું પહેલાં કેટલા કિલોનું આનું એર્યું ને 20 કિલો હોય હા તો વજન બહુ આવવાનું 20 કિલો હોય સવાર કામ કાઢજો થોડું જેવું આ ખોડ જેવું જ નહીં સેટો ફોન રાખીને બતાવી હા તો સેટો જ છે તો જો મિત્રો આ રહ્યું છે સલ્ફેટ અને આપણે આમાં ટોસ્ટ વાળી દીધી હતી એટલે 2 એલઆર એરી આલી દીધી આખી અને 20 કિલો સલ્ફેટ છે તો આપણે આવ્યું 1.5 વીઘો ખેતર છે બરાબર તો આપણે જો ડોકે નાખતા હતા ને તો ઉડીને પત્તા ઉપર પડતું એટલે પત્તું બાળતું હતું આપણે એને દોમે આલીએ કાં તો ઢાળિયામાં આલીએ વાટકે એટલે વગાડીને જવા દેવાનું ચીલ્યા પાણી ફેર 20 કિલો આલવાનું એટલે ઉપરા પર 2 પાણી સલ્ફેટ આલવાનું અને પછી દળમાં ચેવી આવે તમાકુ તમને બતાવશું તમે જોજો ગઈસ સવારે થોડું વાયરા જેવું હતું ને એટલે સલ્ફેટ વાયરાનું પત્તા ઉપર ઉડતું હતું ને એટલા માટે સવારે રવા દીધું હતું તો આપણે કટ્ટું હવે લાઈન મેલ્યું હોય તો પાણી હંગાત આલશું અને એરિયા તો ફરીને આલી દીધી હતી આપણે પવન હતો એટલે સલ્ફેટ ઝાણું આવે એટલે ઉડે પત્તા સોટે એટલે પત્તું બગાડે ફોડા પાડે અને એરિયા આમ તો મોટો દોણો હોય ને એટલે ફરીને નાસી હોય આમ તો ઝીણો દોણો હોત ને તો પાછું એ પાણીમાં જ હાલવું પડે અને પત્તા ઉપર ઉડે છે ને એટલે પછી પત્તું બાળી નાખે એ
એટલે હવે આપણે પાણી ચારે થઈ ગયું. હવે કેટલા હજી 3 કલાક જવા નહીં? 1 વાગે લાઇટ આવી છે તો લગભગ 4 વાગશે. અમે 4 વાગે આવી પી રહે. પછી આપણે કાલના વિડીયોમાં બતાવેલું હતું તમને કે આપણે બોર 2 વીઘા છે ને એમાં પણ ખાતર કાલ હોદના નાખેલું. એમાં કાલ મૂંચી હસી બેને કાલ નાખ્યું હતું, 2 ઠેલીમાં નાખી હતી. એટલે આર્યું પીને અને ચમકે આમાં પહેલું વાળવાનું કારણ એ રહ્યું છે ગાઈસ કે આપણે મોડા વાયકણ આપણે શેટે છે થોડું ખેતર, એટલે એમ કહે વાયકણ એ પહેલું વાળી દઈએ ને, અને પેલું તો બોર ઉપર છે એટલા માટે એમ કહી પણ પછી વાળીએ ને હોજે તો રાતે 9 વાગે લાઇટ જાય. એટલે 9 વાગે લાઇટ જાય એટલા માટે એકન ઢુકડું ઘેર ચાલે અંધારાનું. અને વાયકણ એમ કે કોઈ ભૂંડ સબૂન કોઈ હા ના, એટલે વાયકણ એમ કે દાડે પહેલાં વાળી દીધું પાણી. મોટા મોટા વાઘ રહે છે. વાઘ તો કોઈ આપણે તો કોઈ વાઘ નહીં હોય કણ, પણ તોય આ તો એમ કે અંધારાનું હોય આબું ને જવું નહીં પૂડો વાતો કરે છે. વાઘ છે ગાય છે કેવું કેવી મજાક ઉડાડે છે આઈ વાઘ તો કોઈ નહીં, પણ એમ કે તો આ તો અંધારાનું આબા જવાનું તકલીફ પડે એટલા માટે હું ચાલ લેવા જ આવી છું. સ્પેશિયલ આ છે ને જેઠો ખોતરી લેવા બેસીને હાલ જ આ બાજુ આ થોડી રહી એરીએ ચાર થોડી લેવી હે, અને આયરો આ જેઠો આખો ખોતરી હું દાંતેડી સ્પેશિયલ લાવી છું. તો ગાઈસ આપણો દાંતેડી લઈને હવે થોડી ચાર ખોતરી આયરો જેઠો સારો છે એટલે નાનું અમારે પાણીવાળા. તો ગાઈસ વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે હવે થોડી વાર આમ તો આરામ કરીએ. હાલ ખાઈને આવીશું. ચલા તો 1:30 વાગી ગયો ખાવાનો. ઓયથી ખેતરમાંથી ઘેર જઈને પાડ્યું ને એવું પાયું ને રોધ્યું ને 1:30 વાગી ગયો. હવે પાવર આવ્યો એટલે ખેતરમાં આવ્યા છીએ. તો હવે 4 બાર લેવું એટલી ઘણા કન્ટિન્યુ બ્લોગમાં તમે જોડાયા રહો. તો મિત્રો વાગ્યા છે 3 ને પાતા આપણે અડધમાં આવી ગયા. આટલું પાયું હોય ને 3 વાગી ગયા. 1 વાગે લાઇટ આવી હતી. 2 કલાક પાણી હેડ્યું. 1 થી 2 2 થી 3 હજુ 1.5 કલાક પાણી જાય. 3.5 કલાક થાય અમે પાત્ર. તો તમે જુઓ મિત્રો તમાકુ આપણે આવી સારી જો આખા મમથી જો. તો મિત્રો લોગની અંદર જોડાઈ રહેજો. જોવા તમારે જોરકા પત્તાનો અમુક પોષ વાળવાનું રહી ગયું તો નહીં વાળી. આટલું પાણી પાયા પછી વાળી દે હજી રહી ગઈ છે. તો લોગની અંદર જોડાઈ રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે વાગી ગયા છે 4 ને 4 વાગે આપણે હવે પાણી વાળી દીધું અને 4 લઈને ઘેર આવી ગયા આપણે. તો જોઈ લે આપણે પાણી વાળી દીધું. આપણે આધી તમાકુમાં કાલ ખાતર નાખતા હતા એમાં હવે પાણી વાળી છે. ત્યાં તમાકુ પી રહી. હવે કોઈ પણ પાણી પાડી દીધું. એમાં કરાવ આપણે અડધા રેલનું પાણી થોડું હોય કન્યા કરતું હતું. એ પહેલાં વાળ્યું હતું. તો હવે જેટલા ચારા પીતા એ આપણે જોઈએ. લાગત છે ગાઈસ આપણે 2 ચારા પી જાય. આ બાજુ અડધા ચારા પેલી બાજુ જે હજી હમણાં વાળવા આવ્યા તો એ પેલા ભાગવાઈ પણ આવ્યા હતા એટલે પાછો ચારા વાળવા આવ્યા તો દવાની માટલી મેલેલી હતી. હવે દવા થઈ રહી હવે કે મસ્ત આપણે જોઈએ માટલીમાં. દવા તો પાણીમાં હેડી જ જાય દેખાય જ છે. થઈ રહ્યું માટલીમાં પાણી
હજી ખબર દીધી શું દવાની શી ખબર જે રીતના જાય હશે કે ગાઈસ આપણે થોડું રેલો આવતો હતો એટલે માટલીમાં મેલી હતી દવા થોડી હેડી જાય પેલી હળી આ બાજુ રહી એરીએ કાઢવાની હતી કે એમને હેડી જાય એવી રીતની બસ તમે જોયો કે થોડી દવા હેડી જાય જો લાકડું સારું લાવવાનું માટલી રડી ના પડે ન કે હા આમ દંદોડી પડવી જોઈએ જો હજી ઓછી પડે દંદોડી હા લાકડું લાવવાનું હાલ આટલા પાણીમાં તો આટલી ચાલે પણ પેલો હવે રેલો વધારે વાળ્યો હોય એટલે હું હવે જઈને ચા મેલું બરાબર ફોટો વિડીયો મને દવાનો ચોકણ મોટે હું વેડવા જાય ને એટલે સોટો પડે મને તો બાટલી એલર્જી હોવાની જબર દવાની શરદી થઈ જાય આ દવા મેં કાંઈ આવી હતી તમને ઓની એલર્જી મને પેલા વાલોડ ઉપર પેલો મેલો આ પાવડર નાખ્યો હતો ને શરદી થઈ જાય તે સવારે મેં પાપડીઓ માંથી વેણી ને મને નાક બળી જાય પાવડર ઉડ્યો હોય રે ચહેરાને ધોવાને કીધું તું નળી હરી તે ઉપર પાણી જ ના વેળીને એમ રાખી આમ માં કચરો ભરાઈ જતો હશે પાણી ગાળીને વેળી હોય ને તો કચરો ના આવે મને વાતી થાય છે અને આમ જો લાકડું કાઢી લેવા જઈએ તો વધારે પડે નહીં આવી જા હવે અત્યારે ચાલ્યો બોલે હું એ જ કહું તાણ અત્યારે ચાલ્યો બોલે મિતાલ જો ચાલ્યો બોલે ભાઈ સાચું ભાઈ મિતાલ દાડે દિવસ ચાલ્યો બોલે ઓમ ઓય બોલી તું આભાર હમણાં તો ગાઈસ દાડે દીવે હોય તો ચાલ્યો બોલીશ અત્યારથી અને હું જાઉં હા ઘેર હવે ચા મેલું જઈ ફોન લાય લો હું તમને ફોન આલી દઉં